हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે यहाँ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર જે પોલીસ ભરતી 2024 ની અંદર જે જાહેરાત થવાની છે તો કે તેની અંદર કુલ એટલે કે જે પોલીસ ભરતી 2024 ની અંદર આવવાની છે તે કુલ 12,000 જગ્યાઓ માટે આવશે। તો કે જે 12,000 જગ્યાઓ માટે ભરતી આવવાની છે તો કે તેની અંદર થિયરી પોલીસની કેટલી જગ્યાઓ છે, પછી બીની થિયરી પોલીસની કેટલી જગ્યાઓ છે અને જેલ સિપાઈ, પછી મહિલા જેલ સિપાઈ, પછી એસઆરપી વગેરે જેવી જુદી જુદી જે કેડરની ભરતી હોય તો કે તેની કુલ કેટલી જગ્યાઓ છે તે તમામ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોઈશું। અને સાથે સાથે આજે એટલે કે આજના રોજ જે પીએસઆઈ હોય તો કે તેના જે આરઆર હોય તો કે તે જાહેર કરી દેવામાં આવ્યો છે તો કે તેની પણ કેટલી જગ્યાએ છે તે પણ જોઈશું, જે તમને પોલીસ ભરતીની તૈયારી કરવા માટે એક ખૂબ જ ઉપયોગી બનશે। તો કે હવે આપણે જે જગ્યાની વાત કરીએ તો કે તેની અંદર જગ્યા જોઈએ તો કે તેની અંદર અહીં તમે દીપક રાજાણીનું જે ટ્વીટ છે તો કે તે જોઈ શકશો કે અંતે પોલીસ ભરતીને રાજ્ય સરકારની લીલી ઝંડી મળી ગઈ છે। એટલે કે રાજ્ય સરકાર દ્વારા જે પોલીસની ભરતી માટેની જે માંગણી કરવામાં આવી હતી તો કે તેને સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવશે। એટલે કે આ ભરતી રહી તો કે તે 2024 ની અંદર તેની જાહેરાત કરવામાં આવશે। એટલે કે જ્યારે ચૂંટણી પૂરી થાય તો કે ત્યારબાદ તેની જાહેરાત કરવામાં આવશે અને ફોર્મ પણ ત્યારે જ ભરાય છે। અને જેની અંદર બીની થિયરીની વાત કરીએ તો કે તેની બીની થિયરી પોલીસ કોન્સ્ટેબલની એ 6,600 પોસ્ટ માટેની ભરતી આવશે, જ્યારે થિયરી પોલીસ કોન્સ્ટેબલની એ 3,302 પોસ્ટ માટે ભરતી આવશે। જ્યારે એસઆરપી તો કે તેની એ 1,000 જગ્યાઓ માટે ભરતી આવશે અને જેલ સિપાઈની તો કે 1,013 જગ્યાઓ પોસ્ટ માટે ભરતી આવશે। જ્યારે જેલ મહિલા સિપાઈની એ 85 સહિત એટલે કે જેની અંદર બીની થિયરી જેલ મહિલા સિપાઈની તો કે તે 85 જગ્યાઓ માટેની ભરતી આવશે। અને આટલી મળીને એટલે કે જે બીની થિયરી, પછી થિયરી કોન્સ્ટેબલ, પછી એસઆરપી, જેલ સિપાઈ અને જેલ સિપાઈ મહિલા આ 4 જગ્યાઓ થઈને કુલ 12,000ની એ પોલીસની ભરતી થશે 2024 ની અંદર। અને જો આપણે આજે જે પીએસઆઈનો જે નવો આરઆર હતો તો કે તે જાહેર કરી દેવામાં આવ્યો હતો તો કે તેની વાત કરીએ તો કે પીએસઆઈની એ કુલ 350 જગ્યાઓ માટેની ભરતી આવવાની હતી, પરંતુ તેની અંદર જગ્યાનો વધારો કરીને તે હવેથી એ 4,700 એટલે કે હવે પીએસઆઈની એ નવી જગ્યા જે 350 જગ્યાઓ આવવાની હતી તેના બદલે એ 432 જગ્યાઓ માટે તે પીએસઆઈની ભરતી કરવામાં આવશે। અને હવે પછી એ પોલીસ ભરતી બોર્ડ એટલે કે જે પોલીસ ભરતી બોર્ડ છે તો કે તે ગમે ત્યારે એ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ તે બંનેની ભરતીની જાહેરાત કરી શકે છે। માટે જે પણ વિદ્યાર્થીઓ એ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે તો અને પીએસઆઈની પણ તૈયારી કરે છે તો કે તેમના માટે એ ખૂબ જ ખુશીના સમાચાર કહેવાય। અને જો તમે પોલીસ ભરતીની માટેનો જો તૈયારી ન કરતા હોય તો તેની તૈયારી પણ તમારે શરૂ કરી દેવી। જ્યારે પણ ભરતી આવે તો કે તમારે આની અંદર ખૂબ જ મહેનતથી તમે પાસ થઈ શકો। અને આજ જે પીએસઆઈ હોય તો કે તેનો નવો આરઆર જાહેર કરી દેવામાં આવશે તો તમે તે પણ આરઆર આપણે ટેલિગ્રામ ચેનલને મૂકી દેવામાં આવશે તો તમે તે પણ જોઈ શકશો। અને થોડા દિવસો પહેલાં એ પોલીસ ભરતી માટેનો જે આરઆર હતો તો કે તે પણ એ જાહેર કરી દેવામાં આવ્યો હતો, તો આપણે તેનો પણ વિડીયો બનાવ્યો છે જેની અંદર પોલીસ ભરતીના જે નવા નિયમો એટલે કે જે આરઆર હતા તો કે તેની અંદર કયા કયા ફેરફાર કરવામાં આવે તો કે તેની અંદર દર્શાવવામાં આવ્યું છે। અને સાથે સાથે જે ગ્રાઉન્ડની અંદર કયો ફેરફાર થયો જેની અંદર ઊંચાઈ, દોડ અને છાતી તો કે તે માટે એ જુદા જુદા જે નવા ફેરફાર છે તો કે તેની અંદર આપી દેવામાં આવશે। અને સાથે સાથે જે પરીક્ષાનો નવો અભ્યાસક્રમ અને જે પદ્ધતિ હતી તો કે તેની અંદર પણ ઘણો બધા બદલાવ કરી દેવામાં આવશે તો કે તે પદ્ધતિ અને અભ્યાસક્રમ કેવો છે તો કે તે પણ તેની અંદર માહિતી આપી દેવામાં આવશે તો તમે તે વિડીયો પણ જોઈ શકશો, જે તમને પોલીસ ભરતી માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। અને સાથે સાથે જો તમે આવી જ ભરતી રિલેટેડ માહિતી મેળવવા માંગતા હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ આરો લર્નિંગની અંદર પણ જોડાઈ શકો છો, જેની અંદર ભરતી રિલેટેડ કોઈ પણ માહિતી હોય તો કે તેની અંદર સૌથી પહેલાં અપલોડ કરી દેવામાં આવશે। અને જો તમે આવી જ માહિતી એ વિડીયો દ્વારા મેળવવા માંગતા હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આરો લર્નિંગ તો કે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકશો। અને સાથે જો આ વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ, જય ભારત।